આપણા સૌના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે ભવિષ્યની ચિંતામાં ગૂંચવાઈને આપણે આપણા સોના વર્તમાનને વાખડવા લાગીએ છીએ. આવતીકાલ જેની આપણને કંઈ જાણ જ નથી એની ચિંતા, ગઈકાલ વીતેલા દિવસને અથવા વીતી ગયેલા સમયને વાગોળીને અફસોસ કરવો, અને આજ આવતીકાલ અને ગઈકાલ વચ્ચેની એ આછી રેખા જેનો કોઈ છેડો દેખાતો જ નથી. આવા સમયમાં વિચારોની સંખ્યા બમણી અને સહન કરવાની ક્ષમતાનો લોપ થવા લાગે છે, જેની જાણ એ વ્યક્તિને કદાચ હોતી પણ નથી. આવા દિવસોમાં ડિપ્રેશન, એન્ઝાયટી જેવા શબ્દો જીવન અને સંબંધોમાં ઘર કરી એને ખરાબ અસર કરી જતા હોય છે. આ બધી વાતોનો ઉકેલ શું? તો એનો જવાબ એ વ્યક્તિ પાસે જ છે જે પરિસ્થિતિથી જજુમી રહ્યું છે. કઈ રીતે? માની લો કે તમને તાવ આવ્યો છે. હવે એ તાવને દૂર કરવા તમે ઘરગથ્થુ બધા ઉપચાર કરી લીધા, પણ એ તાવ ઉતરતો જ નથી. ત્યારે તમે ડૉક્ટર પાસે જાઓ, અને જ્યારે ડૉક્ટરને તમે તમારી તબિયત વિશે કહો છો ત્યારે ડૉક્ટર તમને એની દવા આપે છે અને એનું બરાબર રીતે નિદાન થાય છે. સાચું કે નહીં? તો પહેલાં તો તમારી પરિસ્થિતિને કોઈ એક નજીકની વ્યક્તિને કહેવાનું રાખો. વાતો કર્યા વગર વાતનો અંત કઈ રીતે આવે? ત્યારબાદ આખા દિવસમાંથી થોડો સમય તમારા મનપસંદ કામને અથવા તમારા શોખને આપો. મગજ પણ ઓવરલોડ થાય ને, એક રિફ્રેશ તો એ પણ ડિઝર્વ કરે છે, રાઈટ? સારી બુક્સ, મ્યુઝિક, વોકિંગ, કંઈ પણ કરો, બસ વિચાર ન કરો. બાકી મહેનત કરો જ છો ને બોસ, તો બસ શ્રી કૃષ્ણને યાદ કરો કે ફળની ચિંતા કર્યા વગર બસ તું તારી મહેનત કર. અને બાકી તો રેન્ચોએ કીધું જ છે ને, કામયાબી જખ માર કે પીછે આएगी. તો લગે રહો મુન્ના ભાઈ. તબ તક કે લીએ શબ્દોની શુરાલીમાંથી હું છું અક્ષિત તમારી સાથે. કીપ મુસ્કરાના, સ્ટે ટ્યુન, સ્ટે કનેક્ટેડ. sayonara.